હવે સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં કુદરતના બેવડા મિજાજનો સામનો કરવો પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 149 વર્ષના રેકોર્ડ તોડે તેવી ભીષણ ગરમીની આગાહી કરી છે। 24 એપ્રિલથી રાજ્યમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી વળશે, જેમાં મધ્ય ગુજરાત, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે। જોકે ગરમીની વચ્ચે જ 28 એપ્રિલથી પશ્ચિમી વિક્ષેપને કારણે કરા સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। મે મહિનામાં ઈરાન તરફથી આવનારી કાળી આંધી કાચા મકાનોના છાપરા ઉડાડી શકે છે। વધુમાં 15 મે બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભયાનક વાવાઝોડાના સંકેત મળ્યા છે। આ વાવાઝોડાની અસર હેઠળ ચોમાસું મોડું પડી શકે છે। તેમ છતાં જૂનના બીજા સપ્તાહમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન સાથે સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। ગરમી અકળાવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવર છે, રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। 24મી માર્ચથી 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહે છે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે અને પંચમહાલના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે છે। પાટણ સમી, હારી, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી પડશે। કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટ વગેરેના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે। 26મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભના કારણે ત્યારબાદ ગરમીમાં વધઘટ થઈ શકે અને 28મી એપ્રિલથી મેની શરૂઆતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે। આ વખતે સામુદ્રિક પેરામીટરોની પુષ્ટિ ન મળતા હમણાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરનું હવામાન લગભગ વાવાઝોડા બને તેવું હોવા છતાં પણ ઓશનિક પેરામીટર બરાબર પુષ્ટિ કરતા નથી, એટલે 15મી મે પછી ઓશનિક પેરામીટરો પર પુષ્ટિ કરશે અને બંગાળ ઉપસાગરમાં આ વખતે ગરમી અકળાવનારી પડી, ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદના વાવર છે, રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, બેવડી ઋતુનો અનુભવ થાય છે। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। 24મી એપ્રિલથી ગરમી વધવાની શક્યતા રહે છે।